ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણું ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી આખું કમ્પ્લીટ કરી દીધું હતું. હવે આજના લેક્ચરથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, એક નવી પદ્ધતિ વડે, જેથી તમારે ટેક્સ્ટ બુકની દરેક વસ્તુ પણ સાથે કવર થતી જાય અને તમને કોઈ જગ્યાએ તકલીફ ન પડે. આપણે આજના લેક્ચરથી તમે જોઈ શકો છો એ રીતે આપણું કેમેસ્ટ્રીનું ભાગ 1નું સૌથી છેલ્લું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો. આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાના છીએ. બરાબર, સવર્ગ સંયોજનો નામના ચેપ્ટરની આજના લેક્ચરથી આપણે શરૂઆત કરીશું. બરાબર, હવે આ ચેપ્ટર એવું છે કે આમાં આપણે થોડી ઘણી ચેપ્ટર નંબર 5ની સહાય લેવી પડશે. બહુ વધારે એમાં જરૂર નથી કાંઈ. અત્યારે હું તમને જેટલી વસ્તુ કહું છું ચેપ્ટર નંબર 5માંથી ડી અને એફ વિભાગના તત્વો, એમાંથી પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 21થી 30 તત્વો, આપણા જે 21થી 30 તત્વો છે, આ 21થી 30 તત્વોના નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના, આટલી વસ્તુ તમને મોઢે યાદ હોવી જોઈએ. તો તમને આ ચેપ્ટરમાં કોઈ જ જગ્યાએ તકલીફ પડે નહીં. તમને આટલી વસ્તુ યાદ હોય તો સંકીર્ણ સંયોજનો નામના ચેપ્ટરની અંદર તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. બરાબર, ચાલો સૌથી પહેલાં આપણે એ 10 તત્વોને યાદ રાખીએ, જેમાં સૌથી પહેલાં 21 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે સ્કેન્ડિયમ, પછી 22માં આવે છે ટાઇટેનિયમ, ત્યાર પછી 23 ઉપર વેનેડિયમ, 24 ઉપર ક્રોમિયમ, 25 ઉપર મેંગેનીઝ, 26 પર આયરન એફી, 27 પર કોબાલ્ટ, 28 ઉપર નિકલ, 29 ઉપર કોપર અને 30 ઉપર ઝિંક. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આમાં તમને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ એમ પૂછે કે ભાઈ એફઈનો પરમાણુ ક્રમાંક તો તમને મોઢે યાદ હોવું જોઈએ 26, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક તો મોઢે યાદ હોવું જોઈએ 27. ખાસ કરીને તમારે આ 10 તત્વોનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો છે. હવે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. બરાબર, તો આર્ગોન 3d1 સ્કેન્ડિયમ માટે છે. તમારે એવી રીતે યાદ રાખવાનું છે કે 21માંથી 18 બાદ કરી નાખવાના છે સીધા. 21માંથી 18 સીધા બાદ કરી નાખો એટલે 3 વધે. તો 3 ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવશો? તો 2 4sની અંદર, 1 ડીની અંદર. બરાબર, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. 2 4sમાં 1 3dમાં, 2 4sમાં 1 3dમાં, એવી રીતે. પહેલાં 4sને ભરવાની, પછી 3d ભરવાની. એવી રીતે 22 પરમાણુ ક્રમાંક હોય તો 18 બાદ કરો તો 4 ઇલેક્ટ્રોન વધે. એ 4 ઇલેક્ટ્રોનને કેવી રીતે ભરવાના? તો ભાઈ 2 4sની અંદર ને 2 3dની અંદર. બરાબર, ત્યાર પછી 23 રાખો તો 5 ઇલેક્ટ્રોન વધે છે, 2 4sમાં 3 3dમાં. પછી 24 પરમાણુ ક્રમાંક હોય તો 6 ઇલેક્ટ્રોન આવે. જ્યારે પણ 6 ઇલેક્ટ્રોન આવે કે 9 ઇલેક્ટ્રોન આવે, 11 ઇલેક્ટ્રોન આવે, 6 ઇલેક્ટ્રોન આવે તો એમાંથી 5 ડીની અંદર, 1 4sની અંદર. 4sનો 1 ઇલેક્ટ્રોન ડીમાં આવી જાય. તમને ખબર છે ક્રોમિયમ અને કોપર આ બેમાં અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં, કારણ કે ડી કક્ષકની અર્ધપૂર્ણ સ્થાયીતા એને મળે છે. એટલા માટે ડી કક્ષકની અર્ધપૂર્ણ સ્થાયીતાના કારણે ક્રોમિયમમાં અપવાદ છે. તમે ક્રોમિયમમાં અપવાદ દર્શાવી શકો છો અને કોપરમાં તમે અપવાદ દર્શાવી શકો છો. તો આ બેની ઇલેક્ટ્રોન રચના અલગથી ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર, ચાલો સૌથી પહેલાં તો આ 10 તત્વો યાદ રાખવાના છે. 21 ઉપર સ્કેન્ડિયમ, 22 ઉપર ટાઇટેનિયમ, 23 ઉપર વેનેડિયમ, 24 ઉપર ક્રોમિયમ, 25 ઉપર મેંગેનીઝ, 26 ઉપર એફી, 27 ઉપર કોબાલ્ટ, 28 ઉપર નિકલ, 29 ઉપર કોપર અને 30 ઉપર ઝિંક. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર, શોર્ટકટ બનાવીને તમે યાદ રાખી શકો છો. વિઠલાણી સરે તમને શોર્ટકટ આને યાદ રાખવાની આપેલી જ હશે. બરાબર, એટલે આ 21થી 30 તત્વો તમારે
મગજમાં ફિટ કરી દેવાના છે. તમને ગમે ત્યારે એમ પૂછે 25માં પરમાણુ ક્રમાંકવાળું તત્વ તો તમને યાદ જ હોવું જોઈએ મેંગેનીઝ. એટલી સરસ રીતે આ આખું કોષ્ટક તમારે પહેલાં તો યાદ રાખવાનું છે. બરાબર, લખવું હોય તો લખી લેજો, જેટલી વાર વાંચવું હોય જેટલી વાર મોઢે લખવું હોય લખી અને આ વસ્તુ પહેલાં તો યાદ રાખજો, જેથી કરીને તમને સંકીર્ણ સંયોજનો નામના ચેપ્ટરમાં કોઈ જગ્યાએ તકલીફ ન પડે. બરાબર, ચાલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સ્ટાર્ટિંગમાં કોઈ ખાસ એની જરૂર નહીં પડે. ચાલો, સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોની કરોડરજ્જુ છે. બરાબર, અત્યાર સુધી આપણે જેટલું પણ કેમેસ્ટ્રી ભણેલા છીએ એ કેમેસ્ટ્રી એ રસાયણ વિજ્ઞાન આપણે મૂળભૂત વસ્તુ ભણ્યા. આપણા રોજિંદા જીવનમાં ક્યાંય કામ આવે એવી વસ્તુ કોઈ આપણે ભણેલા નથી કે આગળ જતાં તમે એનો ઉપયોગ કોઈ પણ ધંધામાં કે કોઈ પણ જગ્યાએ નોકરી પર કરી શકો એવી વસ્તુ બહુ ઓછી ભણ્યા છીએ. એટલા માટે આ ચેપ્ટર એ પ્રેક્ટિકલ ચેપ્ટર છે અને ઉદ્યોગોમાં એનો અઢળક ઉપયોગ થાય છે. અહીંયા કીધું છે એ રાસાયણ ઉદ્યોગોની કરોડરજ્જુ છે. એટલે આ વસ્તુ ઉપર ખાસ ફોકસ રાખજો. બરાબર, આગળના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુઓ બીજા ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ 5મા ચેપ્ટરમાં એમણે કીધું છે. સંકીર્ણ સંયોજનો એટલે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મતલબ કે ધનાયન અને ઋણાયન ની વચ્ચે કોઈ ત્રીજો ઘૂસી ગયો હોય જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીશું. બરાબર, ધનાયન અને ઋણાયન વચ્ચે કોઈ ત્રીજો ઘૂસી ગયો હોય જેમ કે KMnO4 છે, જેમાં ઓક્સિજન છે એ લિગેન્ડ તરીકે કામ કરે છે. બરાબર, તો એવા સંયોજનો કોણ બનાવે છે? ખાસ યાદ રાખજો, સંકીર્ણ સંયોજનો સંક્રાંતિ ધાતુઓ બનાવે છે. મતલબ કે ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવવા માટે સક્ષમ છે. બરાબર, હવે સંકીર્ણ સંયોજનોની વ્યાખ્યા આપેલી છે. સંકીર્ણ સંયોજનો એટલે કે એવા સંયોજનો જેમાં ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલા હોય છે. સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો એટલે ધાતુ પરમાણુઓ અનેક ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ સાથે જોડાયેલા હોય છે. મેં તમને કીધું ધનાયન ઋણાયનને લિગેન્ડથી બનતું જે અણુસૂત્ર છે જેમ કે K2Cr2O7, KMnO4, આવા ઘણા બધા સંકીર્ણ સંયોજનો તમારા ધ્યાનમાં છે અને તમે સતત એનો અભ્યાસ કરતા જ આવો છો. બરાબર, તો એવા સંયોજનોને સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. સવર્ગ સંયોજનોનું રાસાયણિક વિજ્ઞાન આધુનિક અકાર્બન રસાયણ વિજ્ઞાનનું અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. પડકારરૂપ એટલા માટે કે એમાં કોઈને કોઈ નવી ચેલેન્જ આપણને મળતી જ રહે છે. બરાબર, જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓની નવી સંકલ્પનાઓની ઊંડી સમજ પૂરી પાડે છે. આપણે ઘણા બધા એવા અલગ અલગ સિદ્ધાંતો ભણીએ છીએ જેમ કે ઇલેક્ટ્રોન રચના. બરાબર, ઇલેક્ટ્રોન રચનાનો આ ચેપ્ટરની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરશું. બરાબર, આપણે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ કક્ષકોની અંદર એનો આ ચેપ્ટરમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થશે. રાસાયણિક બંધનનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ આપણે કરીશું આ ચેપ્ટરની અંદર. બરાબર, હવે તમને અમુક સામાન્ય એના ઉપયોગ આપેલા છે અને એક માર્કના અગત્યના પ્રશ્નો છે, અંડરલાઇન ખાસ કરતા જજો સાથે સાથે. ક્લોરોફિલ, હિમોગ્લોબિન અને વિટામિન B12 અનુક્રમે મેગ્નેશિયમ, આયરન અને કોબાલ્ટના સવર્ગ સંયોજનો છે. આ 1 માર્કના અગત્યના પ્રશ્નો છે. ક્લોરોફિલ મેગ્નેશિયમનું એક સવર્ગ સંયોજન છે, હિમોગ્લોબિન આયરનનું એક સવર્ગ સંયોજન છે અને વિટામિન B12 કોબાલ્ટનું એક સવર્ગ સહસંયોજક બંધારણ ધરાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રસ્તાવનામાંથી બને છે. બરાબર,
ઘણા બધા ધાતુ કર્મ વિધિના પ્રક્રમો એટલે કે પ્રોસેસ, અલગ અલગ ધાતુ કર્મ વિધિની પ્રોસેસ જે તમે ચેપ્ટર નંબર 6માં ભણશો, જેમાં આપણે અલગ અલગ ધાતુઓનું નિષ્કર્ષણ ભણશું. નિષ્કર્ષણ મતલબ કે આપણે ધાતુને એના અયસ્ક મતલબ કે એની ખનિજમાંથી દૂર કેવી રીતે કરવી, ત્યારે પણ આપણે સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ કરીશું. ઔદ્યોગિક ઉદ્દીપક તરીકે પણ આનો ખૂબ સારો ઉપયોગ થાય છે. વૈશ્લેષિક પ્રક્રિયકો એટલે કે પ્રક્રિયકો તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર. સવર્ગ સંયોજનોનો વિદ્યુત ઢોળ ચડાવવામાં, વસ્ત્રના રંગકામમાં અને ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક છે, તમે અહીંયા જોઈ શકો છો, રોજિંદા જીવનમાં સવર્ગ સંયોજનોના અનુપ્રયોગો અને અગત્યની કદર. મતલબ કે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કે સવર્ગ સંયોજનોનો રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે ને રોજિંદા જીવનમાં એનું કામ શું છે, એની નાનકડી હાઇલાઇટ અહીંયા આપેલી છે કે વિદ્યુત ઢોળ ચડાવવામાં, કોઈ પણ વસ્તુ ઉપર તમારે કોઈ ધાતુનો ઢોળ ચડાવવો છે, જેમ કે આપણે કંઈ બગસરાના દાગીના હોય એના ઉપર સોનાનો ઢોળ ચડાવેલો હોય એટલે એ સોનાના દાગીના જેવા જ લાગે, તો એ ઢોળ ચડાવવામાં વપરાય છે. મોટાભાગના સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે, તો રંગકામમાં રંગ તરીકે એનો ઉપયોગ થાય છે. અને અલગ અલગ પ્રકારની વિવિધ દવાઓ બનાવવામાં, ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં એનો ઉપયોગ થાય છે. દવા તરીકે પણ એનો ઉપયોગ આપણને જોવા મળે છે. ચાલો, ત્યાર પછી આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે અને આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 માર્ક માટે, સવર્ગ સંયોજનનો વર્નરનો સિદ્ધાંત. 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત વર્ણવો અથવા તો સમજાવો. વર્નરનો સિદ્ધાંત સમજાવો અથવા તો વર્ણવો 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. સૌથી પહેલાં તમને વર્નર વિશે વાત કરેલી છે, તો ભાઈ પોઈન્ટ નંબર 1, સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર, ભાઈ સ્વીડનના હતા એના લીધે એને નામ આપેલું છે, સ્વિટ્ઝરલેન્ડના હતા એના લીધે એને નામ આપેલું છે સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર. 1866માં એનો જન્મ છે, 1919માં એનું નિધન થઈ ગયું હતું. તેઓ સૌ પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા જેમણે સવર્ગ સંયોજનોના બંધારણ વિશે તેમના વિચારોને સૂત્રિત કરેલા હતા. ટૂંકમાં સંકીર્ણ સંયોજનો વિશેનો સૌથી પહેલો વિચાર રજૂ કરવાવાળો વ્યક્તિ હતો આલ્ફ્રેડ વર્નર. આ તમારો સૌથી પહેલો પોઈન્ટ છે. આલ્ફ્રેડ વર્નર સવર્ગ સંયોજનોના બંધારણ વિશે વિચારવાવાળો સૌથી પ્રથમ વ્યક્તિ હતો. બરાબર. તેમણે ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવ્યા અને તેમને તેમની ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ પ્રાયોગિક પદ્ધતિથી અભ્યાસ કરેલો હતો. એણે ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવ્યા હતા અને એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મનો પ્રાયોગિક રીતે એનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરેલો હતો. આ તમારો બીજો મુદ્દો છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આવે છે, વર્નરે ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશેની સંકલ્પના રજૂ કરી. આ વસ્તુ એક ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. એક આવે છે પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. હવે ખાસ ધ્યાનથી સાંભળજો હું જે કહું છું એ. પ્રાથમિક સંયોજકતા એટલે એનો વીજભાર. જે બોલું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો. પ્રાથમિક સંયોજકતા એટલે વીજભાર. જેમ કે અહીંયા તમને એનું ઉદાહરણ આપેલું છે, આ ત્રીજા મુદ્દામાં જ કન્ટિન્યુ રાખવાનું છે તમારે. દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2 અથવા PdCl2 ની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે 3, 2 અને 2 છે. એનો મતલબ
તમે જુઓ CrCl3 માં ક્રોમિયમ +3 છે, COCl2 માં કોબાલ્ટ +2 છે અને PdCl2 માં Pd+2 છે. બરાબર. તો એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. પ્રાથમિક સંયોજકતા હંમેશા ધન હોય છે. પ્રાથમિક સંયોજકતા હંમેશા ધન હોય છે. આવું ફરજિયાત નથી. ક્યારેક પ્રાથમિક સંયોજકતા ઋણય હોય. સમજાણું? એટલે કે પ્રાથમિક સંયોજકતા ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને છે. પ્રાથમિક સંયોજકતા એ આયનીય સંયોજકતા છે. ખાસ ધ્યાનથી સાંભળજો. જેમ કે NaCl, તો Na+1 Cl -1 એ એક ઇલેક્ટ્રોનના આપલે દ્વારા બને છે, તો એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. બરાબર. હવે વાત આવે છે દ્વિતીયક સંયોજકતાની. પણ દ્વિતીયક સંયોજકતા સમજાવવા માટે વર્નરે એક પ્રવૃત્તિ કરેલી છે. બરાબર. ચાલો, એટલે તમારે સૌથી પહેલાં તો પ્રાથમિક સંયોજકતાનું હેડિંગ લખવાનું અને એની અંદર આ મુદ્દો લખી નાખવાનો કે દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2 અને PdCl2 ની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે 3, 2 અને 2 છે. એટલે ક્રોમિયમ +3 હોવાથી એની સંયોજકતા +3 પ્રાથમિક સંયોજકતાની વાત છે. પછી કોબાલ્ટ +2 હોવાથી એની પ્રાથમિક સંયોજકતા +2 અને Pd+2 હોવાથી એની પ્રાથમિક સંયોજકતા +2 થશે. બરાબર. હવે એક પ્રવૃત્તિ આવે છે, ખાસ ધ્યાન આપજો. જો એણે કોબાલ્ટ +3 ની વાત કરેલી છે, ઉપરના પોઈન્ટ સાથે કોઈ નિસ્બત નથી એને. કોબાલ્ટ +3 ક્લોરાઇડ એટલે કે COCl3, કોબાલ્ટ +3 ક્લોરાઇડ COCl3 ના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં એમ જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ શક્યા, પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા. કાંઈ ખબર પડી નહીં શું કહેવા માગે છે, તો હું એના વિશે તમને ડિટેલમાં વાત કરું. સૌથી પહેલાં તો કોબાલ્ટ, ચાલો સૌથી પહેલાં કોબાલ્ટ ક્લોરાઇડ એટલે કે કોબાલ્ટ +3 ક્લોરાઇડ છે, એટલે COCl3. એણે COCl3 ની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવેલી છે, એટલે કે એની સાથે એણે NH3 જોડેલું છે. બરાબર. ચાલો, કોબાલ્ટ ક્લોરાઇડ અને NH3 ની પ્રક્રિયાથી કંઈક એણે અલગ અલગ સંયોજનો બનાવેલા છે. આ બધા સંયોજનો જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે AgNO3 સાથે જ્યારે પ્રક્રિયા કરે છે, ત્યારે એમાંથી બનતો AgCl અલગ અલગ પ્રમાણમાં બને છે. બરાબર. ખાસ ધ્યાન આપજો, જ્યારે તમે આ બંનેની પ્રક્રિયા કરાવો છો તો એમાંથી જે AgClના અવક્ષેપ મળે છે એ અવક્ષેપનું પ્રમાણ અલગ અલગ છે, આવું એ કહેવા માગે છે. જોવો જોઈ, અહીંયા કોષ્ટક તમને આપેલું છે. બરાબર. સૌથી પહેલાં એણે એક પીળા રંગનું સંયોજન લીધું, કોબાલ્ટ ક્લોરાઇડનું પીળા રંગનું સંયોજન. બરાબર. ત્યાર પછી એણે કોબાલ્ટ ક્લોરાઇડનું એક જાંબુડિયા રંગનું સંયોજન લીધું. ત્યાર પછી એણે કોબાલ્ટ ક્લોરાઇડનું લીલા રંગનું સંયોજન લીધું અને ત્યાર પછી એણે કોબાલ્ટ ક્લોરાઇડનું જાંબલી રંગનું સંયોજન લીધું. ટોટલ એણે 4 અલગ અલગ સંયોજનો લીધા. ખાસ ધ્યાન આપજો, શું કહેવા માગે છે એ સમજવાનું છે. એણે કોબાલ્ટ ક્લોરાઇડના 4 અલગ અલગ સંયોજનો લીધા. હવે એમાં જુઓ, જ્યારે એણે પીળા રંગનું કોબાલ્ટ ક્લોરાઇડ લીધું હતું તો એની અંદર 3 મોડ AgCl બને છે. હવે આપણે એના ઉપર ડિટેલમાં વાત કરીએ. 3 મોલ AgCl બને છે. બરાબર. ચાલો, એણે લીધું છે કોબાલ્ટ ક્લોરાઇડ ઇન્ટુ 6NH3. આ એનું અણુસૂત્ર છે. બરાબર. જ્યારે તમે આની પ્રક્રિયા AgNO3 સાથે કરાવો છો, બરાબર, તો AgNO3 સાથે પ્રક્રિયા કરાવો તો એના દ્વારા 3 મોલ
AgCl બને છે। ચાલો હવે પેલી વસ્તુ યાદ રાખવા લાયક કે Cl માઇનસ ક્યારે છૂટું પડે। પેલી વસ્તુ યાદ રાખવા લાયક Cl માઇનસ ક્યારે છૂટું પડે, તો જ્યારે તમારું સંયોજન Cl માઇનસ ધરાવે ત્યારે છૂટું પડે Cl। મતલબ કે Cl જો પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલું હશે તો જ AgCl બનાવી શકશે। ખાસ સાંભળજો ધ્યાનથી, Cl પ્રાથમિક સંયોજકતાથી જોડાશે તો જ એ AgCl બનાવી શકે। હવે 3 AgCl બને છે, મતલબ કે 3 Cl માઇનસ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે। 3 Cl માઇનસ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે। જોવો જોઈએ અહીંયા કોષ્ટકમાં 3 Cl માઇનસ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે। મેં કીધું તું એ રીતે એની સંયોજકતા પ્રાથમિક 3 છે। કેવી રીતે ખબર પડી? કારણ કે એની અંદર 3 ક્લોરીન છૂટા પડ્યા। એનો મતલબ કે એનું અણુસૂત્ર શું થશે? CONH3 આખું +3 થશે અને 3 Cl માઇનસ, તો એનું અણુસૂત્ર જો આપણે લખવું હોય તો શું બનશે? CONH3, અચ્છા મેં ભૂલ કરી છે, એક જ મિનિટ, અહીંયા નાનો કાઉન્સ કરવાનો થશે। CONH3 6 લિગેન્ડ તરીકે NH3 જોડાયેલા છે અને આ આખું +3 વીજભાર ધરાવે છે અને એની સાથે 3 ક્લોરીન જોડાયેલા છે। આ પીળા રંગનું સંયોજન છે। આ સંયોજન છે એ પીળો રંગ ધરાવે છે। આવું વર્નરે એનું અણુસૂત્ર સાબિત કર્યું। આ પહેલો એવો વૈજ્ઞાનિક હતો જેણે એનું બંધારણ સાબિત કર્યું, કોઈ સવર્ગ સંયોજનનું બંધારણ એને સાબિત કર્યું હોય। ત્યાર પછી એવી જ રીતે એણે જ્યારે જાંબુડિયો રંગ લીધો હતો, જાંબુડિયા રંગનું એક કોબાલ્ટ ક્લોરાઇડનું સંયોજન લીધું, તો એની અંદર એણે કીધું કે 2 મોલ AgCl છૂટા પડે છે। મતલબ કે 2 ક્લોરીન આયનો હશે, તો એમાંથી એક ક્લોરીન આયન લિગેન્ડ તરીકે હશે। તમે જોઈ શકો છો એક ક્લોરીન અહીંયા લિગેન્ડ તરીકે આવી ગયો, બરાબર। તો એનું અણુસૂત્ર થાય COCl NH3 5 અને 2 Cl 12, બરાબર। સમજાઈ ગયું બધાને? ત્યાર પછી એણે COCl 3 × 4 NH3 વાળું એક સંયોજન લીધું જેનો લીલો રંગ હતો। એ આપણને 1 મોલ AgCl આપે છે અને એવો જ અણુસૂત્રવાળું બીજું છે જાંબલી કલરનું, એ પણ 1 મોલ AgCl આપે છે। તો બેયનું અણુસૂત્ર એક જ થાય છે। જુઓ, COCl2 2 ક્લોરીન અંદર ને 1 જ ક્લોરીન બહાર, કારણ કે AgCl નો 1 જ મોલ બને છે। મતલબ કે પ્રાથમિક સંયોજકતામાં માત્ર 1 જ ક્લોરીન જોડાયેલો હશે, બરાબર? ક્લિયર? હવે જો અહીંયા એને કીધું છે કોષ્ટક 9.1ના છેલ્લા બંને સંયોજનો સમાન પ્રમાણસૂચક સૂત્રો ધરાવે છે પરંતુ તેના ગુણમાં ફેરફાર છે। મતલબ કે તેઓ એકબીજાના સમઘટકો છે। એક સીસ છે અને એક ટ્રાન્સ છે, બરાબર? મેં કીધું એ રીતે તેઓ એકબીજાના સમઘટકો છે। એક છે એ સીસ છે અને બીજું છે એ ટ્રાન્સ છે। ડિટેલમાં આપણે આગળ આવશે જ સમઘટકતા ભણવાની, ત્યારે વધારે વાત કરીશું। એક સીસ છે અને બીજું ટ્રાન્સ છે। એમાંથી જે જાંબલી છે એ સીસ છે, એટલે ખાસ ત્યાં બાજુમાં લખી નાખજો સીસ, અને જે લીલું છે એ ટ્રાન્સ છે, બરાબર? ચાલો, આ અવલોકનો અને તેમના દ્રાવણમાં વાહન માપકતાના અભ્યાસ પરથી સમજાવી શકાય છે કે પેલું, પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ અથવા બંને કોબાલ્ટ આયનની 6ની સંખ્યામાં જોડાયેલા છે। તમે જોવો જોઈએ અહીંયા નીચે કોષ્ટકમાં, તો કોબાલ્ટ સાથે કાં તો 6 એમોનિયા છે, કાં તો 5 એમોનિયા ને 1 ક્લોરીન છે, કાં તો 4 એમોનિયા ને 2 ક્લોરીન છે, એટલે ટોટલ 6ની સંખ્યામાં જોડાયેલા છે। તો એની દ્વિતીય સંયોજકતા થઈ 6, બરાબર? સંયોજનોને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે સૂચિત કરી શકાય છે, જેમાં પરમાણુઓ જે ચોરસ કૌંસમાં દર્શાવેલા છે તે એક જ સ્પીસીસ રચે છે જે પ્રક્રિયાની પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી। એનો મતલબ કે જો તમે પીળા રંગનું સંયોજન છે એને પાણીમાં ઓગાળો તો તમને એ ટોટલ 4 આયનો આપશે। એમાંથી એક આયન હશે CONH3 6 + 3
અને 3 Cl માઇનસ. એવી રીતે તમે જો બીજા સંયોજનને પાણીમાં નાખો તો 3 આયન આપશે. કહેવાનો મતલબ એમ છે કે આમાં તમને કોબાલ્ટ +3 નહીં મળે, એમાં તમને મળશે કોબાલ્ટ NH3 6 + 3. એની જેમ અહીંયા કોબાલ્ટ Cl NH3 5 + 2 મળશે. એનો મતલબ એવો છે કે આ આખું સંયોજન એક આયન તરીકે વિયોજિત થશે. બરાબર, આ સંકીર્ણ સંયોજનોની ખાસિયત છે. બરાબર, હવે દ્વિતીય સંયોજકતાની વાત કીધી છે. વર્નરે ધાતુ આયન સાથે સીધા જોડાયેલા સમૂહની સંખ્યા માટે દ્વિતીયક સંયોજકતા નામનો શબ્દ સૂચવેલો છે. આ ઉદાહરણમાં કોબાલ્ટની દ્વિતીય સંયોજકતા 6 થશે, કેમ કે જુઓ 6 એમોનિયા, 5 એમોનિયા વત્તા 1 ક્લોરીન એટલે 6, 4 એમોનિયા વત્તા 2 ક્લોરીન એટલે 6. તો અહીંયા દ્વિતીયક સંયોજકતા એટલે કે કોબાલ્ટ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહે છે, અને સંકીર્ણ આયન સાથે જોડાયેલા ધનાયન કે ઋણાયનની સંખ્યાને એની પ્રાથમિક સંયોજકતા કહે છે. બરાબર, એટલે એણે વર્નરને પોતાની સિદ્ધાંતની અભિધારણાઓ આપેલી છે. જો અહીંયા આપણને 4 અભિધારણા દેખાય છે. પહેલી અભિધારણા છે, સવર્ગ સંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારના બંધન દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. બરાબર, એની આપણે વાત કરી. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે છે, એટલે મેં કીધું ધન આયન ઋણ આયન બનાવે છે અને ઋણ આયનો વડે સંતોષાય છે, ક્યારેક ધન આયનથી સંતોષાશે. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ છે, એ સહસંયોજક છે. બરાબર, દ્વિતીયક સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણાયન વડે સંતોષાય છે. બરાબર, બીજું એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આ ખાસ યાદ રાખજો. દ્વિતીયક સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે અને તે ધાતુ માટે નિશ્ચિત હોય છે. દ્વિતીયક સંયોજકતા કાં તો 4 હોય ને કાં તો 6 હોય, ફિક્સ જ હોય, કારણ કે એના સવર્ગાંક ઉપર આધાર હોય. જો 4 બંધ બનાવવા સક્ષમ હોય સવર્ગ સહસંયોજક બંધ તો એ 4 હોય, અને જો એ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવવા સક્ષમ હોય તો 6 હોય. હવે સવર્ગ સહસંયોજક બંધ શું છે? તો ભાઈ સવર્ગ સહસંયોજક બંધ એટલે કે તમારા લિગેન્ડ દ્વારા જ બંને ઇલેક્ટ્રોનનું દાન થાય છે. ધાતુ આયનના ઇલેક્ટ્રોન એમાં વપરાય છે. બરાબર, ચાલો. આયન કે સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલ છે તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી રચના ધરાવે છે. મતલબ કે દરેક લિગેન્ડ પોતાની અલગ ગોઠવણી બનાવે છે. મતલબ કે 4 લિગેન્ડ જોડાયેલા હોય તો એની અલગ ગોઠવણી હોય, 6 લિગેન્ડ જોડાયેલા હોય તો એની અવકાશમાં અલગ ગોઠવણી હોય. એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની જ છે. બરાબર, આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણીને સવર્ગ પોલીહેડ્રા કહે છે. બરાબર, હવે ચોરસ કાઉન્સમાંની સ્પીસીઝ સવર્ગ સ્પીસીઝ એટલે કે સવર્ગ આયન તરીકે ઓળખાય છે, અને ચોરસ કાઉન્સની બહાર પ્રતિ આયનો કહેવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો કોષ્ટકમાં, ચોરસ કાઉન્સની અંદર જે છે એને સવર્ગ આયન કહેવાય, અને કાઉન્સની બહાર છે એને પ્રતિ આયન કહેવાય. બરાબર, તેમણે આગળ પ્રતિપાદિત કર્યું છે, એટલે કીધું છે કે સંકીર્ણ ધાતુઓના સવર્ગ સંયોજનોમાં અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમચોરસ ભૌમિતિક આકારો વધારે સામાન્ય રીતે જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા સવર્ગાંક 6 છે, તો જેનો સવર્ગાંક 6 હોય એ અષ્ટફલકીય હોય છે, અને જેનો સવર્ગાંક 4 હોય તે કાં તો સમચતુષ્ફલકીય હોય ને કાં તો સમચોરસ હોય, સમતલીય સમચોરસ હોય. એના વિશે આપણે ક્યારે સમચતુષ્ફલકીય હોય ને ક્યારે સમચોરસ હોય ડિટેલમાં વાત કરીશું, આગળ આવશે એ વસ્તુ. બરાબર, હવે જો અહીંયા તમને કોયડો આપેલો છે કે જલીય દ્રાવણમાં નીચે દર્શાવેલા સંયોજનોની દ્વિતીયક સંયોજકતા સૂચવો. ચાલો, હવે પહેલું છે PdCl2 × 4NH3, અને એને AgNO3 સાથે પ્રક્રિયા કરાવો તો 2 Cl આપે છે, એટલે 2 Cl બહાર રહેશે, 4 NH3 અંદર રહેશે. 2 Cl આપે છે તો એનું અણુસૂત્ર શું થશે? ચાલો, આપણી પાસે PdCl2 × 4NH3 છે. બરાબર, ચાલો, કલર પીળો નહીં ભાઈ, કાળો. PdCl2 ×
4NH3 આપેલું છે, જે આપણને 2Cl- આપે છે. એનો મતલબ કે 2Cl- તો બહાર હશે, એટલે હું અહીંયા 2 લખી નાખું છું, બરાબર. અને 4NH3PD સાથે આપણા સંકીર્ણ આયનમાં જોડાયેલા હશે, બરાબર. 4NH3 સંકીર્ણ આયનમાં જોડાયેલા હશે. આ આપણું અણુસૂત્ર થયું. તો તમે જુઓ એની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? એની દ્વિતીયક સંયોજકતા થઈ 4, બરાબર. એવી રીતે NiCl2 × 6H2O, એમાં પણ 2 મળે છે, એટલે 2 ક્લોરીન બાર, તો 6H2O અંદર હશે. 6H2O અંદર, તેનો સવર્ગાંક થશે 6, એટલે કે એની દ્વિતીયક સંયોજકતા 6 થશે. હવે અહીંયા જુઓ 0, એટલે કે કોઈ પણ ક્લોરીન બાર જ નથી, અને કોઈ પણ ક્લોરીન બાર ન હોય મતલબ કે 2 HCl અંદર છે અને 4 ક્લોરીન અંદર છે, એટલે એનો સવર્ગાંક 6 થશે, બરાબર. COCl3 × 4NH3, એમાં 1 બાર છે, તો 2 ક્લોરીન ને 4 NH3 અંદર, ટોટલ 6 થયું, તો એનો સવર્ગાંક 6. અને અહીંયા પણ 0 છે, એટલે 2 NH3 અંદર અને 2 ક્લોરીન અંદર, ટોટલ 4, એટલે સંયોજકતા આવી ગઈ 4, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વર્નરનો સિદ્ધાંત ભણ્યા, જેમાં એની અભિધારણા અલગથી પૂછાઈ શકે અને આખો વર્નરનો સિદ્ધાંત પણ પૂછી શકે છે. તો તમારી રેફરન્સ બુકમાંથી પોઈન્ટ વાઇઝ આનો આખો વ્યવસ્થિત જવાબ તમારે તૈયાર કરવાનો છે, ઓછામાં ઓછી 3 વાર મોઢે લખવાનો છે, જેથી પ્રશ્ન આખો તમને યાદ રહી જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચે શું તફાવત છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું.